આ દ્રશ્યો છે ભાવનગર માર્કેટિંગ યાર્ડના, જ્યાં ડુંગળીના ઢગલા તો છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ઉદાસી છે। ભાવનગર જિલ્લો રાજ્યમાં સૌથી વધુ ડુંગળી પકવે છે, પરંતુ આ વર્ષે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ડુંગળીના વાવેતર, નિંદણ, ખાતર અને મજૂરી પાછળ ખેડૂતોને એક થેલા દીઠ અંદાજે 500 રૂપિયાનો ખર્ચ થાય છે। તેની સામે યાર્ડમાં માત્ર 100 થી 300 રૂપિયા ભાવ મળતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો માટે પડતર ઉપર બીજો મોટો ફટકો બારદાનના ભાવનો છે। ડુંગળી ભરવા માટે વપરાતું કંતાનનું બારદાન 40 થી 45 રૂપિયામાં પડે છે, જે ખેડૂતની સીધી આવક ઘટાડે છે। જો કે હાલની સ્થિતિ જોતા વેપારી એસોસિએશને પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી લાવવાની છૂટ આપી છે, છતાં ખેડૂતોની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી। ખેડૂતને પૂરતો ભાવ અત્યારે મળતો નથી। કોથળા આવા લાવો, કોથળા કંતાલના લાવો, પણ કંતાલના કોથળા અમારે લાવવા છે 500 રૂપિયા ભાવ કરી દો તો અમે લાવવા મંજૂર જ છે। અમારે એમાં 50 રૂપિયા કંતાલનો ભાવ છે અને ઓલાનો પ્લાસ્ટિકનો 15 રૂપિયા ભાવ છે, પણ અમને પૂરો ભાવ મળતો નથી, એટલે અમે ક્યાંથી લાવી। એટલે જો કંતાનના ની બદલે પ્લાસ્ટિક બારદાન લઈને આવે તો કમસે કમ 20-30 રૂપિયા ભાડાનો ખર્ચો એને બચે છે। એટલે વેપારીઓને નથી ગમતું, છતાં પણ એમને ફરજ પાડવામાં આવી છે કે ભાઈ આ વર્ષે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને કંતાનની ડિમાન્ડ નહીં કરશો, અને જે ખેડૂત લઈને આવે એમાં જ આપણે વેચવાનું છે। અત્યારે ડિમાન્ડ વેપારીઓમાંથી બહાર જે માલ મોકલતા હોય ત્યાં પણ એક આગ્રહ એવો રહે છે કે કંતાનની અંદર માલ રહે તો બગડે ઓછો છે।